ક્યારેય નોટિસ કર્યું છે, આપણું જીવન પણ એક વોટ્સએપ ગ્રુપ જેવું જ છે, જ્યાં એક મેસેજ કોઈ મોકલે પણ ઝઘડો બધાના ઘરમાં થઈ જાય. આમાં કોઈએ મેસેજ કર્યો અને બધા જ પોતાના ઓપિનિયન આપવા માંડ્યા અને ડિફરન્સ ઓફ ઓપિનિયન થવા લાગ્યા. આપણા પ્રોબ્લેમ પણ કોઈ બહારથી ટ્રિગર કરે અને અંદર રહેલા વિચારો, માન્યતાઓ એને સપોર્ટ કે રિજેક્ટ કરવા માંડે છે. એ જ રીતે આપણા પ્રોબ્લેમ બહારથી નથી આવતા, એ આપણા અંદરના ક્લટરમાંથી જ આવે છે, આપણા મનના ક્લટરમાંથી જ આવે છે. સો આજે આપણે વાત કરીશું એક એવી હવાઈયન ટેકનિક વિશે જે તમારું મન પણ ક્લીન કરશે અને જીવન પણ રિફ્રેશ કરશે. એ છે હો'ઓપનોપનો. નમસ્તે, મારું નામ સંકેત આગરકર છે. હું 3 પુસ્તકોનો લેખક છું: ધ લાફિંગ લેઝર, હો'ઓપનોપનો ફોર કોર્પોરેટ્સ એન્ડ એડવાન્સ હો'ઓપનોપનો પ્રેયર્સ. હું લો ઓફ એટ્રેક્શન કોચ અને હો'ઓપનોપનો હીલર પણ છું. તો ચાલો હો'ઓપનોપનો વિશે થોડું વિસ્તારથી સમજીએ. સૌથી પહેલી વાત, હો'ઓપનોપનો શું છે? વોટ ઇઝ હો'ઓપનોપનો? હો'ઓપનોપનો એક હવાઈયન હિલિંગ ટેકનિક છે જે આપણા સબકોન્શિયસ માઇન્ડમાંથી, આપણા અર્ધજાગ્રત મનમાંથી નેગેટિવ ફિલિંગ્સ, નકારાત્મક ભાવનાઓ, નેગેટિવ બિલીફ્સ, નકારાત્મક માન્યતાઓ અને મેમરીઝ, નેગેટિવ મેમરીઝ, નકારાત્મક યાદોને ક્લીન કરે છે. સિમ્પલ ભાષામાં કહું તો સોફ્ટવેર અપડેટ જેવી વાત છે. જૂના વાયરસ ડિલીટ કરે અને વાયરસ ડિલીટ કરે જેનાથી સિસ્ટમ તમારી સ્મૂથ ચાલે. જેમ મોબાઈલમાં જંક ફાઇલ ડિલીટ કરો છો ને, એમ હો'ઓપનોપનો આપણા માઇન્ડની અંદર રહેલી બધી જંક ફાઇલ કાઢી નાખે છે, બધી જંક ફાઇલ ડિલીટ કરે છે. હવે હો'ઓપનોપનો બહુ ડિટેલમાં સમજવું એના પહેલાં એક સિમ્પલ સમજી લઈએ કે હો'ઓપનોપનો એમ જોવા જઈએ તો એક 4 સિમ્પલ વાક્યોથી જ બનેલું છે. આઈ એમ સોરી એટલે તમારી ભૂલ સ્વીકારવી, તમારી ભૂલ એક્સેપ્ટ કરવી. પ્લીઝ ફોરગીવ મી, માફી માંગવી, તમારી અંદર બેઠેલા ઈશ્વર પાસેથી માફી માંગવી. થેન્ક યુ, ગ્રેટિટ્યૂડ બતાવો, તમારા જીવનમાં જે કંઈ પણ છે એના માટે આભાર માનવો. આઈ લવ યુ, અનકન્ડિશનલ લવ કરો, પોતાની જાતને અનકન્ડિશનલ લવ કરો. સે સપોઝ માની પાસે પૈસા માંગવા જાઓ તો આપણે પણ એ જ બોલીએ છીએ, સોરી મોમ, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. સી, તમે ઓલરેડી હો'ઓપનોપનો યુઝ કરો છો, કાં તો કરી ચૂક્યા છો પહેલાં. અથવા તો મંદિરમાં જ્યારે હાથ જોડો છો ત્યારે પણ એમ જ કહો છો, હે ભગવાન, કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે અને આ જીવન આપ્યા બદલ તારો આભાર. પરંતુ લાસ્ટ વાક્ય જે છે એ આપણે કહેતા નથી હોતા. કેટલાક લોકો આઈ લવ યુ માત્ર વેલેન્ટાઇન્સ ડે પર કહે છે, પણ હો'ઓપનોપનો એમ કહે છે તમને કે આ તો ડેઇલી ઇન્ટરનેટ રિચાર્જ જેવું છે. કરો, નહીં તો કનેક્શન વીક પડી જશે. કનેક્શન તમારું પોતાની સાથે વીક પડી જશે. તમે પોતાની જાતને પ્રેમ નહીં કરો તો તમારું કનેક્શન વીક પડી જશે પોતાની જાતની સાથે જ. સો એનો અર્થ એ નથી, એક મુખ્ય વસ્તુ આપણે એ સમજીએ કે આમાં જે અર્થ સમાયેલો છે તે અર્થની અંદર અર્થનો મુખ્ય ભાગ એ છે કે તમારે પોતાની જે પણ કંઈ ભૂલચૂક થઈ હોય કે પોતાની જે પણ કંઈ મિસ્ટેક થઈ હોય તેના માટે તમારે સંપૂર્ણ જવાબદારી લેવી પડે. પણ એ સંપૂર્ણ જવાબદારી તમારી મિસ્ટેકની લેવાની એનો અર્થ એવો નથી કે બીજાના પાપ પણ તમારે તમારા માથે લેવાના. પરંતુ જે કંઈ તમારી લાઈફમાં દેખાય છે, થઈ રહ્યું છે, એ તમારા અંદરના પ્રોગ્રામ્સનું જ પ્રોજેક્શન છે. સપોઝ તમને ઓફિસમાં ઇરિટેટિંગ બોસ મળ્યા છે, તો માથું કૂટવાથી અને બ્લેમ કરવાથી કંઈ નહીં થાય. ઇન્સ્ટેડ તમે અંદર મનમાં ક્લીન કરો, કેમ કે બોસ તમારું જ મિરર છે. સાદી ભાષામાં કહું તો એવો બોસ તમે જ તમારી લાઈફમાં એટ્રેક્ટ કર્યો છે. આ વાત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ સાચી છે કે તમે હો'ઓપનોપનોની હેલ્પથી એવા ટોક્સિક બોસને શાંત કરી શકો છો. હો'ઓપનોપનો કરવાથી કંઈક આવું બની શકે કે તમારો બોસ ચેન્જ થઈ જાય, નવો બોસ આવી જાય, અથવા એનું બિહેવિયર તમારા પ્રત્યે બદલાઈ જાય.
અથવા તમને બીજે ક્યાંક નોકરી મળી જાય ઓર એની અથવા તમારી ટ્રાન્સફર થઈ જાય. હોઓપનોપનોથી એક વાત ગેરંટીડ છે કે જે તમારા માટે સારું હશે એ થઈ જ જશે. જે તમારી અંદર રહેલા ભગવાનને એમ લાગશે કે ડિવાઇન પાવરને એમ લાગશે કે આ તમારા માટે સારું છે, તમે એને લાયક છો, તો એ તમારા માટે થઈ જ જશે. પણ એના માટે તમારે એને મેસેજ આપવો જરૂરી છે કે હવે મારા અંદર રહેલા જે પણ કંઈ નેગેટિવ ભાવો છે કે નેગેટિવ વિચારો છે એ બધા નેગેટિવ વિચારોને ક્લીન કર. એ ક્લીન કરશો તો જ તમને નવા આઈડિયાઝ ને નવી ઇન્સ્પિરેશન મળશે. ત્યાં સુધી નહીં મળે. એટલે નિયમિત પ્રેક્ટિસ કરવું ખૂબ જ જરૂરી છે. હોઓપનોપનોની નિયમિત પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે અને 2025માં તો ખાસ જરૂર છે. કારણ આજકાલ સ્ટ્રેસ, કોમ્પિટિશન, સોશિયલ મીડિયા કમ્પેરિઝન બધું જ વધારે ચાલી રહ્યું છે અને બહુ જ ઘણું વધારે ચાલી રહ્યું છે. 2025માં સક્સેસફુલ થવા માટે માત્ર સ્કિલ નહીં પણ ક્લીન માઇન્ડસેટ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. હોઓપનોપનો એ જ સિક્રેટ છે. ક્લીન કરો, શાઇન કરો. અધરવાઇઝ ફેસબુક સ્ક્રોલ કરતાં કરતાં તમે બીજાનું બાલી ટ્રીપ જોઈને પોતે ડિપ્રેશનમાં તો આવી જ જશો, એ નક્કી છે. ઓકે, સો હવે આપણે સમજીએ કે હોઓપનોપનો પ્રેક્ટિસ કઈ રીતે કરવું જેનાથી સારામાં સારું તમને પરિણામ મળી શકે, રિઝલ્ટ મળી શકે. રોજ સવારે અને રાત્રે 108 વાર એ 4 ફ્રેઝીસ રિપીટ કરો. ખાસ કરીને મની, રિલેશનશિપ, હેલ્થ આ ત્રણેય પર એપ્લાય કરો. કરિયર ઉપર પણ કરી શકો છો. આ ચારે ચાર આપણા મેઇન સ્તંભ છે: હેલ્થ, રિલેશનશિપ, કરિયર અને મની. HRCM. હેલ્થ, રિલેશનશિપ, કરિયર, મની. HRCM. દાખલા તરીકે પૈસા નથી અથવા ઓછા છે એવું તમને લાગે તો તરત બોલો, હું મારી હાલની ફાઇનાન્શિયલ કન્ડિશનની 100% રિસ્પોન્સિબિલિટી લઉં છું. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. જો તમને આ તો રહી વાત પૈસાની, પણ જો તમને બોડીમાં ક્યાંક પેઇન થઈ રહ્યું હોય તો કહો, હું મારી હાલની હેલ્થ સિચ્યુએશનની 100% રિસ્પોન્સિબિલિટી લઉં છું. અથવા તમે એ પર્ટિક્યુલર બોડી પેઇનનું પણ નામ લઈને તમારો સંપૂર્ણ ફોકસ એના પર કરી શકો છો. સો હવે કહો કે હું મારા પીઠના દુખાવાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આને 11 થી 21 અથવા 51 ટાઈમ્સ રિપીટ કરો. બેઝડ ઓન ધી ટાઈમ અવેલેબલ વિથ યુ. જેટલો સમય તમારી પાસે હોય તે પ્રમાણે તમે 11 વખત, 21 વખત કાં તો 51 વખત બોલી શકો છો. તમારે 108 વખત બોલવું હોય તે પણ કરી શકો છો. પણ જેવી રીતે મેં તમને આગળ કહ્યું, તમે સવારે ઉઠો ત્યારે 108 વખત ફક્ત આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ અને એના પહેલાં સ્ટેટમેન્ટ, હું મારા હાલના જીવનની, હાલના સિચ્યુએશનની સંપૂર્ણ જવાબદારી લઉં છું. એ પહેલું સ્ટેટમેન્ટ. એના પછી આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. પહેલી જે 100% જવાબદારી કે સંપૂર્ણ જવાબદારીવાળું જે સ્ટેટમેન્ટ છે ફક્ત માત્ર એક જ વાર બોલવાનું છે. એના પછીના જે 4 ફ્રેઝીસ છે એ ફ્રેઝીસને તમે એકવાર જેવી રીતે બોલો છો તેવી રીતે 108 વાર બોલો, રાઈટ. પણ જ્યારે તમે કોઈ સ્પેસિફિક એને ફોકસ કરી રહ્યા હો, સ્પેસિફિક પ્રોબ્લેમને ફોકસ કરી રહ્યા હો, તે સ્પેસિફિક પ્રોબ્લેમને ફોકસ કરવા માટે એને લગતા વાક્યો તમારે તમારી જાતને કહેવા પડશે, રાઈટ. આ થોડું એડવાન્સ લેવલનું હોઓપનોપનો છે, પણ એના માટે પણ હું આગળ જતાં વિડીયોઝ બનાવીશ અને અમુક વિડીયોઝ મારા ઓલરેડી અવેલેબલ છે, પણ અમુક એ વિડીયોઝ મારા ઇંગ્લિશમાં છે, હિન્દીમાં છે, એ પણ તમે જોઈ શકો છો, જેનાથી તમને ખ્યાલ આવશે કે એડવાન્સ લેવલના હોઓપનોપનો કઈ રીતે કરી શકાય, પર્ટિક્યુલરલી સમ પ્રોબ્લેમ્સ, રાઈટ. અને આ કોન્સ્ટન્ટ ક્લિનિંગ તમારા જીવનમાં મિરેકલ્સ લાવશે, ટ્રસ્ટ મી. મિરેકલ્સ જેવા કે અનએક્સપેક્ટેડ પૈસો આવી જશે તમારી પાસે, તમારા રિલેશનશિપ એકદમ ઇમ્પ્રૂવ થઈ જશે, એકદમ હેપી રિલેશનશિપમાં આવી જશો અને તમારા જે પણ કંઈ હેલ્થ ઇશ્યુઝ ચાલી રહ્યા છે એ હેલ્થ ઇશ્યુઝ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થવાના શરૂ થશે, રાઈટ. ઓકે, સો યાદ રાખો, જીવન કોઈ બહારથી કંટ્રોલ નથી કરતું, એ આપણા માઇન્ડના રિમોટથી જ ચાલે છે અને હોઓપનોપનો એ રિમોટના રીસેટ બટન જેવી ચાવી છે.
સો બોલો સાથે મળીને, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.